નમસ્કાર મિત્રો, વ્યાસપંચક કથા શાસ્ત્રી અમિત વ્યાસના જય મહાદેવ। આજે આપણે જોઈએ સાતમુખી રુદ્રાક્ષ વિશે। સાતમુખી રુદ્રાક્ષ અનંત રુદ્રાક્ષ તરીકે ઓળખવામાં આવે છે। તે સાત આવરણ એટલે કે અગ્નિ, પૃથ્વી, જલ, વાયુ, આકાશ, જ્યોત અને અંધકારના સાત સ્તરોનું પ્રતીક માનવામાં આવે છે। તેના મુખ્ય દેવતાઓ જોઈએ તો સપ્તર્ષિ એટલે કે સાત ઋષિઓ પણ માનવામાં આવે છે, તેમજ દેવી લક્ષ્મી પણ માનવામાં આવે છે। આ રુદ્રાક્ષ પહેરનારને ધન, સમૃદ્ધિ અને આદર તેમજ આધ્યાત્મિક શક્તિ આપણને પ્રદાન કરે છે। આ રુદ્રાક્ષ પહેરવાથી ગૌ હત્યા જેવા પાપો જેમ કે ચોરી, દાણ ચોરી વગેરે જેવા અનેક પાપોમાંથી તે ઉગારે છે અને તે પાપોનો નાશ થાય છે। સોમવારે પૂજા કર્યા પછી તેને આ રુદ્રાક્ષને કાળા દોરામાં અથવા સોનાની અથવા ચાંદીની ચેનમાં ખાસ કરીને પહેરવો જોઈએ। આ રુદ્રાક્ષ ખાસ કરીને કુંભ લગ્નમાં જન્મેલા લોકો માટે આ ઉપયોગમાં અને ફાયદાકારક આવે છે। કેટલાક લોકો તેને પહેરવાને બદલે તિજોરીમાં પણ રાખવાનું પસંદ કરે છે। દરરોજ આ રુદ્રાક્ષ ઉપર આ મંત્રની માળાનો જાપ કરવો જોઈએ કે ઓમ અનંતાય નમઃ, ઓમ અનંતાય નમઃ। આ રુદ્રાક્ષ ઉપર આની માળાનો જપ કરવામાં આવે તો અત્યંત ફાયદાકારક અને શુભ માનવામાં આવે છે। તેના અન્ય આપણે ફાયદા જોઈએ તો કે તે વ્યવસાયમાં સુધારો કરે છે, તેને રોકડ વ્યવહારોમાં પણ ખાસ આપણે વધારો કરે છે। આ પહેરનારને જે આ રુદ્રાક્ષ પહેર્યો હોય તેને ઘરેલું સુખ તેમજ પરિવારનો પ્રેમ તેમજ સંતાનની પ્રાપ્તિ પણ સારી એવી થાય છે। તે વ્યક્તિની વિજાતી શક્તિમાં પણ ખાસ એવો વધારો કરે છે અને તે વિજાતી લોકોને આકર્ષિત કરે છે। તેનો ઉપયોગ શનિની શાંતિ માટે પણ કરવામાં આવે છે। તો નમસ્કાર મિત્રો, આ હતી સાતમુખી રુદ્રાક્ષની માહિતી। તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।